નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં। આજના વિડીયોમાં વાત કરશું ખેડૂત મિત્રો માટે લાભ છે તે મળવાને પાત્ર રહેશે। ખાસ મિત્રો, ગત વર્ષે જે ખેડૂત મિત્રોએ કપાસના પાકનું વાવેતર કરેલું હશે તેવા ખેડૂત મિત્રોને આ લાભ છે તે મળવાને પાત્ર રહેશે। ગત વર્ષે કપાસના પાકનું વાવેતર કરેલું હતું અને ભારે વરસાદના કારણે આ કપાસનો પાક છે તેની અંદર નુકસાન આવેલું છે। એવા ખેડૂત મિત્રોને આ કૃષિ રાહત પેકેજ છે તેમનો લાભ છે તે મળવાને પાત્ર રહેશે। ખાસ તેમાં પણ ઉપલેટા તાલુકો છે તેના તમામ ગામને આ રાહત પેકેજ છે તેમનો લાભ મળવાને પાત્ર રહેશે। જેમાં પણ જે કપાસના પાકનું વાવેતર કરેલું છે તેવા ખેડૂત મિત્રોએ જેમને 33% કે તેથી વધારે નુકસાન થયું હશે તેવા ખેડૂત મિત્રોને જ આ લાભ છે તે મળવાને પાત્ર રહેશે। તેમના માટે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। તારીખ 2/9/2025થી લઈને 15 દિવસ સુધીમાં ઓફિશિયલી વેબસાઇટ ડિજિટલ ગુજરાતની તેના ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। એટલે કે તમારા ગ્રામ પંચાયતે જઈ અને વીસી મારફતેથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। હાલ મિત્રો આની અંદર ફોર્મ ભરવાના શરૂ છે। તારીખ 2/9/2025થી લઈને 16/9/2025 સુધીમાં ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। તેમાં પણ જે ખેડૂત મિત્રો છે તેમને આધાર પુરાવાની વાત કરીએ તો અરજી કરવા માટેના આધાર પુરાવા છે તેમાં તલાટીનો વાવેતરનો દાખલો, એટલે કે તમે કપાસના પાકનું વાવેતર કરેલો છે તેવો દાખલો છે તેમની જરૂર પડશે। 7/12/8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, જો કેન્સલ ચેક હશે તો પણ ચાલશે। ના વાંધા અંગેનું સંમતિપત્રક, સંયુક્ત નામે હોય તો ના વાંધા અંગેનું સંમતિપત્રક, આ આટલા ડોક્યુમેન્ટ છે તેમની જરૂર પડશે। ખાસ મિત્રો નોંધ એ છે કે જે ખેડૂત ખાતેદારે ગત વર્ષ 2024-25માં જાહેર થયેલ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કૃષિ રાહત પેકેજની સહાય મેળવેલ હોય તેવા ખેડૂત મિત્રોને આ સહાય પેકેજની અંદર લાભ છે તે મળવાને પાત્ર રહેશે નહીં। એકવાર લાભ મળેલો છે તેવા ખેડૂત મિત્રોને આ લાભ છે તે મળશે નહીં। SDRFના નીતિ નિયમ અનુસાર 33% કે તેથી વધારે નુકસાન થયું હશે કપાસના પાકની અંદર તેવા ખેડૂત મિત્રોને જ આ લાભ છે તે મળવાને પાત્ર રહેશે। જેમાં પણ રાજ્યના ભાવનગર જિલ્લો, છોટા ઉદેપુર જિલ્લો, જામનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરના ખેડૂત મિત્રોને આ પેકેજનો લાભ છે તે મળવાને પાત્ર રહેશે। તેમાં પણ 1 હેક્ટરની અંદર ₹11,000ની સહાય છે તે મળવાને પાત્ર રહેશે અને વધુમાં વધુ 2 હેક્ટરની અંદર સહાય મળશે। 2 હેક્ટરની અંદર ₹22,000ની સહાય છે તે મળવાને પાત્ર રહેશે। જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।